गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु कफवात पित्ते कंठावरोधन विधो स्मरणं कुतस्ते। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री भागवत भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे प्रेम और भाव से कृष्ण कृष्ण हरे हरे
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આયે હનુમંત બિરાજીએ, કથા કહુમતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. સિયાવર રામચંદ્ર કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. પરબ્રહ્મ પરમાત્મા કરુણા વરુણાલય ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા આપણા અનેક જન્મના પુણ્યો, આપણા બધા જ પૂર્વજોની આપણા ઉપર કૃપા થઈ. એટલા માટે વિક્રમ સંવંત 2082 એનો આ પહેલો દિવસ, ગોવર્ધન પૂજાનો દિવસ, ભગવાન રામ પાછા અયોધ્યામાં પધાર્યા હોય અને જે ઉજવણી થતી હોય એનો બીજો દિવસ, કારતક શુક્લ પ્રતિપદાના આજના દિવસથી આ ત્રણ પરિવારના આંગણે એક સાથે ભાગવત ભગવાન બિરાજ્યા છે. એની ખૂબ ખુશી છે. સૌને અભિનંદન અને બધાને નવા વર્ષના રામ રામ. રામ રામ. એ રામ 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 રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. જય ઉમિયામાં. જય ખોડલમાં. જય કુળદેવી માને યાદ કરીએ, આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ. સવારથી જ આપણો ક્રમ શરૂ થયો તો કાથોટિયા પરિવાર, કંટેલિયા પરિવાર અને વાછાણી પરિવાર, એટલે એનું ટૂંકું સ્વરૂપ આપ્યું છે KKV. કાથોટિયા, કંટેલિયા અને વાછાણી KKV પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આપ સૌનું સ્વાગત છે. સૌને જય શ્રી કૃષ્ણ. આવો આપણે કથાની શરૂઆત કરીએ. બહુ ભાગ્યશાળી આપણે છીએ, કારણ કે નવા વર્ષની શરૂઆત આપણી આવી સરસ થઈ છે આજે. અને પાછું સ્નેહ મિલન પણ અહીંયા જ થઈ ગયું બધાનું. કોઈને એકબીજાના ઘરે જવાની જરૂર ના પડી. બધા ઠાકોરજીના આંગણે બધા આવી ગયા અને બધાનું સ્નેહ મિલન થઈ ગયું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું જ અમને નવું વર્ષ દર વખતે આપે, કે આવા 7 દિવસ સુધી સ્નેહ મિલન થાય. આપણે બધા જાણીએ છીએ, ઈચ્છા તો આપણને થાય, મનોરથ તો આપણને થાય. એટલા માટે સંતો કહે છે કે કોઈ પણ સત્કાર્ય છે ને, એ 3 વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે જ સંપન્ન થાય છે. એક પેલી ઈચ્છા થવી જોઈએ. માં, એમ કહેવાય છે કે માયગા વગર તો માં પણ નથી પીરસતી. એટલે આપણી અંદર ઈચ્છા જાગૃત થાય. એની પાછળ પણ ઘણું બધું કારણભૂત વસ્તુઓ છે, પણ એની વાત આપણે પછી કરીએ. પહેલા તો આપણી અંદર ઈચ્છા જાગૃત થાય. ઈચ્છા આપણને ઘણા વર્ષોથી હતી બધાને. કેકેવી પરિવારના મનમાં એક બીજ હતું. બીજું સ્ટેપ યત્ન કરવો પડે.
ઈચ્છા જાગૃત થઈ પછી યત્ન કર્યો કે નહીં? તો હા, યત્ન કર્યો, એકવાર નહીં 3 વખત અહીં પહેલા યત્ન કર્યો. જો ઠાકોરજી બધું જોતા હોય છે કે મારા ભક્તો ખાલી મનોરથ કરે, ઈચ્છા કરે, પણ કઈ કર્મ કરે છે કે નહીં, યત્ન કર્યો કે નહીં? તો હા, કર્યો. 3 વખત યત્ન કર્યો. એક વખત હરિદ્વારમાં કથા થાય એટલા માટે નકળંગ ધામમાં બધા ગયા. ત્યાં બાપુ સાથે અહીંયા બધી વાત થઈ ગઈ, બધું ફાઇનલ થઈ ગયું, તારીખો પણ ફાઇનલ થઈ ગઈ. મુહૂર્ત લેવાનું બાકી હતું. જો મુહૂર્ત નથી લેવાનું, મુહૂર્ત લેવાનું બાકી. કંઈક એવું પ્રસંગ એવા અને કંઈક અનુકૂળતા ન આવી એટલે વળી પાછું એમ થયું કે આ નહીં ભેગું થાય, બધું આપણે થોડુંક પોસ્ટપોન કરીએ, થોડાક ટાઈમ પછી કરીએ. મેં કીધું કે હરી ઈચ્છા, જો ઈચ્છા તમારી અંદર છે, યત્ન પણ કરો છો, ઠાકોરજી રાજી થાય હું ભગવાનને પ્રાર્થના કરું. ત્રીજી વસ્તુ છે અનુગ્રહ. અનુગ્રહ ક્યારે થશે એ આપણને નથી ખબર. આપણે ઈચ્છા અને યત્ન કરી શકીએ, પણ ઠાકોરજી આપણા યત્નને જોવે છે. ફરી પાછી એકાદ વર્ષ ગયું, ત્યાં ફરી પાછો યત્ન કર્યો. આપણે ઈચ્છા તો હતી જ. દ્વારિકામાં થાય ઠાકોરજીના સાનિધ્યમાં, અને એવી રીતે કથા થાય કે રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થાય. દ્વારકાધીશના આંગણે આપણે બધાય બેઠા હોય, આવો આવો મનોરથ થયો. એના માટે પણ ત્યાં બધા વડીલો ગયા, અશોકભાઈ બધાય. ત્યાં પણ સ્થળ નક્કી કરવાની બધી વાત ચાલી. મુહૂર્ત પણ લગભગ લેવા આવવાની તૈયારી, ત્યાં વાડી કહીને એ બધું નક્કી થયું. મુહૂર્ત લેવાનું બાકી. ફરી પાછું કંઈક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે આમાંય ભેગું નહીં થાય. કહ્યું કે હરી ઈચ્છા, જ્યારે ઠાકોરજીની ઈચ્છા છે ત્યારે થશે. યત્ન કરતા રહ્યો, ઈચ્છા કરતા રહ્યો, અનુગ્રહ તો ઈ કરશે, ઈ કરવા વાળો છે, ઈ જોશે પાત્રતા. જ્યારે આપણા પુણ્યનો ઉદય થશે ત્યારે આપમેળાય થશે બધું. ફરી પાછું એક વખત દેવળામાં આપણી વાડી છે ત્યાં પણ નક્કી થયું. અને બસ સવારે ફોન આવ્યો મને સંદીપભાઈનો કે મહારાજ સાંજે મુહૂર્ત લેવા આવીએ. મેં કીધું આવો. હું તો તૈયાર થઈને બેઠો કે હમણાં આવે ભક્તો. પણ ફોન આવ્યો કે આ વરસાદ અચાનક આવી ગયો છે ને આગાહી પાછી 3 દિવસની. ત્યાં સમાજની બાજુમાં જ નદી છે અને ત્યાં જીવજંતુ આન તેન બધું બહુ ત્રાસ છે. તો આપણે એક કામ કરીએ, થોડાક ટાઈમ પછી રહે તો એવો બધાનો મત છે. મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં, જેવી ઠાકોરજીની ઈચ્છા, આપણે કાંઈ ઉતાવળ નથી. જ્યાં સુધી મોડું થશે ને ત્યાં સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, શરણાગતિનો ભાવ છે. એટલા માટે ભગવાન જ્યારે કરાવે ને ત્યારે. અને પછી એમાં વિક્રમ સંવંત 2081 આવ્યું, ગયું વર્ષ જે પૂરું થયું એ. અને હું બરાબર પૂનામાં હતો. દગડુ શેઠ ગણપતિ દાદાનું બહુ પ્રસિદ્ધ મંદિર, એના બરાબર દર્શન કરતો હતો. અને ત્યારે મને ફોન આવ્યો કે શાસ્ત્રીજી દિવાળીનો શું પ્લાન છે? મેં કીધું ભગવાનની કૃપાથી અત્યારે ખાલી છે સમય, દિવાળી પછીનો સમય. જો તમારી ઉપર ભગવાનનો અનુગ્રહ થયો હોય અને ઈચ્છા કરતા હોય તો કરો પાછી ઈચ્છા. મેં ત્યાં ગણપતિ દાદાને પ્રાર્થના કરી કે હવે ભગવાન આમની ઈચ્છા પૂરી કરજો. 3 પરિવાર 5 વર્ષથી ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાને સાંભળ્યું. અને બરાબર 1 મહિના પહેલા, આજે 22 તારીખ છે, ગઈ 22 તારીખે નવરાત્રિનો પહેલો દિવસ, અને તે દિવસે બધા ભેગા થયા. એટલે જો ભેગા થયા, પણ મેં બિલકુલ એવું નથી માની લીધું કે કથા માટે જ ભેગા થયા છે. કારણ કે 2 દિવસ પહેલા અશોકભાઈ મને એક નિમંત્રણ મોકલ્યું હતું. ગીરગંગા પરિવાર દ્વારા એક સેવાકી પ્રવૃત્તિ થાય છે, એટલે મને એમ કે એનું સહભોજન હશે, સમૂહ ભોજન કે એવું કંઈક હશે. પણ પછી સંદીપભાઈએ વાત કરી કે અમે કથા માટે ભેગા થઈએ છીએ સાંજે. મેં કીધું વાહ, તમે ભેગા થાવ છો ત્યારે મને કહો છો, એ વાતની ખુશી છે. નહીતર વાતો તો થતી હોય, પણ બહુ ઠાકોરજીની ઈચ્છા હશે તો જરૂર હોય બધું થઈ જશે, ચિંતા નહીં કરતા. અને બધા ભેગા થયા અને શ્રીમદ ભાગવત કથાનું મુહૂર્ત ક્યારે કરશું? એકમના દિવસથી આપણે ભાગવત કથાનું મુહૂર્ત કરશું. પછી તો સુંદર 1 જ મહિનો બાકી હતો. ઈચ્છા ઘણા સમયથી હતી, એટલે મને મનમાં એ ભરોસો હતો કે તમે ક્યાંય પાછા નહીં પડો, અને આમે પટેલ ક્યાંય પાછા પડે જ નહીં. હા, અમારા બ્રહ્મ સમાજમાં કથા આપવાની હોય તો અમને ચિંતા હોય કે ભાઈ 1 મહિનામાં ભેગું ન થાય હોય. બીજા કોઈ પરિવાર તો વિચારવું પડે. પણ તમારે, અને એમાંય પાછી કેવી 3 પરિવાર અને આખો મોટો પરિવાર 40-45 જણા તો ખડે પગે હોય, દરરોજ મળતા. અને પછી ભગવાનની ઈચ્છાથી બ્રાહ્મણોના સાનિધ્યમાં ત્યાં મણિદ્વીપ મંદિર ખાતે
શ્રીમદ ભાગવત સપ્તાહનું મુહૂર્ત ગ્રહણ કરવામાં આવ્યું, બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું. મુહૂર્ત લે ત્યારે જ બ્રાહ્મણોને જમાડ્યા અને આવી શુભ શરૂઆત થઈ. અને આજે આપણે ઠાકોરજીના ચરણોમાં બિરાજીત છીએ. તો ઠાકોરજીને સદૈન્ય ભાવે પ્રાર્થના કરે કે ભગવાન, અમારી ઉપર તમે આવીને આવી કૃપા વરસાવતા રહેજો. 2 વર્ષ પહેલા અહીંયાથી થોડા જ લગભગ 1 કિલોમીટર નહીં થતું હોય ત્યાં જ શ્રીમદ ભાગવતજીને લઈ અને અમે સત્સંગ કર્યો 7 દિવસ. એમના મુખ્ય મનોરથી હતા અમારા જોશી સાહેબ, અહીંયા બેઠા જ પીળો જભો પહેરીને. એ એમના મુખ્ય યજમાન હતા. આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. મેં કહ્યું કે આ તમારા જ આંગણે કથા છે એવું માનજો, કારણ કે ત્યાં તો તમારી જવાબદારી હતી, પણ અહીંયા તમારે કંઈ જવાબદારી નથી. હવે અહીંયા ખાલી કથા શ્રવણ કરવા આવવાનું છે. એટલે 7 દિવસ આવજો. 2 દીકરીઓ બેન બધા આવ્યા છે. અને જેને જેને આ સત્કર્મ થઈ રહ્યું છે એના સમાચાર મળે એ બધા જ આવશે. આજ પહેલો દિવસ છે એટલે બધાને ક્યાંક ને ક્યાંક રામ રામ કરવા જવાનું હોય, મહેમાનો ઘરે આવ્યા હોય, એટલા માટે અમુક લોકો નથી આવી શક્યા. પણ તોય લગભગ 75% તો આપણો હોલ ફૂલ થઈ ગયો છે. એટલે હવે ચિંતા એ છે કે આપણે બધા સમાશું ક્યાં, પણ સમય જશું. ઠાકોરજી બધું થોડાક આમ આગળ આવતા જશું જેમ જેમ, હે ને. એટલે ભગવાનને પ્રાર્થના કરીને આવો શ્રીમદ ભાગવતની કથામાં પ્રવેશ કરીએ. તો 3 વસ્તુઓ જરૂરી છે: ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. જીવનમાં બીજું કંઈ મળે કે ન મળે, શંકરાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે 3 દુર્લભ વસ્તુ છે. એ મળી જાય ને તો આપણે ગંગા સ્નાન બરાબર છે. ગંગ નાયા એ મુક્તિ તમને મળી ગઈ એમ સમજવાનું. ભગવાન આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે, દુર્લભમ ત્રયમેવેતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. જીવનમાં આ 3 વસ્તુ મળવી બહુ દુર્લભ છે. એક મનુષ્યત્વ મળવું દુર્લભ છે, એક મુમુક્ષા મળવી દુર્લભ છે, અને મહાપુરુષ સંશ્રય આ 3જી દુર્લભ વસ્તુ છે. પહેલી દુર્લભ વસ્તુ આ પૃથ્વી લોક ઉપર 700 અબજ લોકોને, 7 અરબ લોકોને પહેલી વસ્તુ દુર્લભ છે બધી ભગવાને આપી દીધું કે તમે પૃથ્વી ઉપર જાઓ, તમારા પૂર્વજન્મના એવા પુણ્ય હશે એટલે તમને મનુષ્ય બનાવીને મોકલા. એ ભગવાને આપણને મોકલી જ દીધા છે, આપી જ દીધું. દુર્લભ ખજાનો છે, રત્ન છે, પણ તમને પેલું રત્ન આપી દીધું, મનુષ્યત્વમ. ખબર બધાને નથી, એ વાત અલગ છે કે આ કેટલું દુર્લભ છે. મોંઘો મનુષ્ય દેહ, ભજનોમાં આપણે ગાઈએ છીએ, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. ઓ નહીં મળે વારંવાર. એટલે ભાઈ તું ભજી લેને ભગવાન. હે ભાઈ તું ભજી લેને ભગવાન. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને નહીં મળે વારંવાર. નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાન. ભાઈ તું ભજી લેને કીર્તાન. ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે, ફરી પાછો ક્યારે મળશે? 84 લાખ યોનિમાં ફરતા 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 આપણે મનુષ્ય યોની અંદર આવ્યા છીએ. આ બહુ અદ્ભુત સાયન્સ છે, વિજ્ઞાન છે. ભાગવતની કથા 7 દિવસ સુધી સાંભળશો એટલે ભગવાનની કૃપાથી ઘણું સમજાશે. પછી ધીમે 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 પરત ખુલશે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ત્યારે આપણે આ સત્સંગમાં બેસી શકીએ છીએ. તો 3 દુર્લભ વસ્તુમાંથી પહેલી દુર્લભ વસ્તુ આપણને સુલભ, દુર્લભ સાજ સુલભ કરી પાવા. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ પણ એ જ વાત કહી છે. મનુષ્યત્વમ, બીજું છે મુમુક્ષુત્વમ. મુમુક્ષા દુર્લભ છે. મુમુક્ષા એટલે શું? મોક્તુમ ઈચ્છા મુમુક્ષા. હે ભગવાન,
મને તમારું સાયુજ્ય મળે, ભગવાન મને તમારું વૈકુંઠ ધામ મળે, ભગવાન મને ઠાકોરજી તમારા દર્શન થાય. આવી ઈચ્છા થવી એનું નામ છે મુમુક્ષા. ભગવાન મળવા એ મુમુક્ષા નહીં, એ તો મુક્તિ, એ તો બીજી વાત થઈ. એ દુર્લભ છે જ નહીં, ક્યાંય નથી લખ્યું ભગવાન દુર્લભ છે એવું. પણ ભગવાન મને મળે એવી ઈચ્છા અંદર જાગૃત થાય એ દુર્લભ છે. એક વખત ઠાકોરજી એવી ઈચ્છા જાગૃત કરીને તો ભગવાન તો સામેથી આવીને દોડશે. ભગવાન તો આપણી રાહ જોઈને બેઠા છે. પણ એ મુમુક્ષા આપણા હૃદયની અંદર જાગૃત થાય, એ ઠાકોરજીની ઈચ્છા હોય. ભગવાનની કૃપા થાય ત્યારે થાય. આપણા સૌને ભગવાને એ બીજી દુર્લભ વસ્તુ પણ આપી દીધી આજે, કારણ કે એટલે જ તો આપણે અહીંયા બેઠા છીએ. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ, અને ત્રીજું છે મહાપુરુષ સંશ્રય. મહાપુરુષોનો આશ્રય, સતસંગત દુર્લભ સંસાર. મહાપુરુષો, શાસ્ત્ર, એ મહાપુરુષો એ લખેલા શાસ્ત્ર ગ્રંથો છે, વેદવ્યાસજીના શબ્દો છે. એનું સાનિધ્ય મળે અથવા તો કોઈ એવા સંતોનું સાનિધ્ય મળે કે જ્યાં સત્સંગ થતો હોય. આ ત્રીજી દુર્લભ વસ્તુ એ મળવી બહુ અઘરી છે. કોઈકને જ મળે છે જેના ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય. અને આજે આપણને સૌને આ ત્રીજી વસ્તુ પણ મળી છે. આપણે ભાગવત ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અહીંયાથી જે કંઈ પણ બોલાય છે એ બધું ભગવાન જ છે. ભગવાનના અલગ અલગ સ્વરૂપો હોય. સમજો વૈષ્ણવો, ભગવાનના અલગ અલગ પ્રકારના સ્વરૂપો હોય છે. તમે જોયું હશે, ભગવાનનું માટીનું સ્વરૂપ હોય, ભગવાનનું એક ધાતુનું સ્વરૂપ હોય, ભગવાનનું કાષ્ઠનું સ્વરૂપ હોય, ભગવાનનું ચાંદીનું સ્વરૂપ હોય. આ શ્રદ્ધાબેને તૈયાર કર્યા છે ઠાકોરજીને ખાસ ભાવથી. તો એ ભગવાનનું ચિત્ર એ અલગ અલગ વસ્તુઓથી બનેલું ઠાકોરજીનું સ્વરૂપ છે. એ પણ કોઈ વસ્તુથી બનેલું છે. ભગવાન અલગ અલગ વસ્તુઓથી બને. તમે જેનાથી બનાવવા ધારો એનાથી ભગવાન બને, પણ તમારો ભાવ ભગવાન હોવો જોઈએ તો ભગવાન બને. એમ આ ભાગવત ભગવાન છે ને, એ વાણીથી બનેલા ભગવાન છે. વાણીમય સ્વરૂપ છે. એ દેખાય નહીં, એ સંભળાય. એટલા માટે એને કહેવાય વાંગમય સ્વરૂપ. વાણીને સંસ્કૃતમાં વાંગ કહેવાય. વાંગમય સ્વરૂપ આ ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. એટલે અહીંયા બેસી અને કોઈ શુક સ્વરૂપ વક્તા બોલતા હોય છે તો એ ભગવાનને બોલતા હોય છે. એટલા માટે તમે કોઈ શાસ્ત્રીજીને નથી સાંભળતા, તમે ભગવાનને સાંભળવા બેઠા છો. બોલે ભાગવત ભગવાન કી જય. તો ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. ભગવાનની અતિ કૃપા થઈ એટલા માટે આપણે અહીંયા ભગવાનના દ્વાર સુધી પહોંચી શક્યા. કથાને ગંગાની ઉપમા આપવામાં આવી છે. ગંગાની ઉપમા શા માટે આપવામાં આવી છે? કારણ કે ગંગા છે એ આપણને પવિત્ર કરે છે. કથાને પણ ગંગાની ઉપમા આપવામાં આવી છે. કથા પણ ગંગા છે. જેવી રીતે પેલા ગંગામાં સૌને સ્નાન કરવા વાળાને, પાન કરવા વાળાને પવિત્ર કરે. અરે સ્નાન અને પાન કરે તો પવિત્ર થાય, પણ ગંગે તવ દર્શનાન મુક્તિ. માત્ર કોઈ હર હર ગંગે એમ કહીને એના દર્શન કરે માં ગંગાના તો પણ પવિત્ર થાય. પૂર્વજોની મુક્તિ થાય, પિતૃઓનું મોક્ષ થાય. એમ ભાગવત ભગવાન પણ આપણને માત્ર સાંભળવાથી આપણું અંતઃકરણ પવિત્ર કરે છે. ભાગવતજીમાં લખ્યું છે, એતસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આનાથી બીજો શ્રેષ્ઠ દુનિયામાં કોઈ ઉપાય છે જ નહીં મનની શુદ્ધિ માટે. જીવનમાં તનની શુદ્ધિ તો આપણે બહુ કરી, મનની શુદ્ધિ ક્યારે કરી યાદ છે? શરીર તો આપણે દરરોજ, ઘણા લોકો તો બે સમય, ત્રણ સમય સ્નાન કરે અને બહુ સારું કહેવાય. જેટલા પવિત્ર રહેવાય એટલું વધારે સારું. પણ સાચું તો મન છે. આ શરીર તો આ જન્મનું કદાચ 40 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષનું હશે, પણ મન એ કેટલું મેલું છે એનો ક્યારેય વિચાર કર્યો? જન્મ જન્મ કી મેલી ચાદર.
જન્મ જન્મના સંસ્કારો આ મનની અંદર પડેલા છે. એટલા માટે મનને ધોવું બહુ જરૂરી છે. વિચારો, 2-4 દિવસ આપણું ઘર બંધ રહે ને તોય ઘરમાં ધૂળ આવી જાય. દિવાળી ઉપર ધૂજાળા કરીએ ને બધા આપણે, કેટલી રજ આવે. આમ તો હાથ ફેરો થતો જ રહેતો હોય છે. બહેનો આપણી લક્ષ્મી, ગ્રહલક્ષ્મી, એ બધી સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન રાખતા જ હોય છે. પણ તેમ છતાંય દિવાળી ઉપર સ્પેશિયલ 4-5 દિવસ સુધી કાંધી ઉપરથી બધા આવે. તો એ સિસ્ટમ વહી ગઈ, કાંધીઓ જ નથી રહી. પણ આપણે બધાએ જોયું છે બહુ સફાઈ થાય, પણ મનની શુદ્ધિ બહુ આવશ્યક છે. સંતો કહે છે કે દરરોજ સત્સંગ કરવો જોઈએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. સદા સેવ્યા. કારણ કે મન છે ને એ જ આ દુનિયામાં મુક્તિનું કારણ પણ છે અને બંધનનું કારણ પણ છે. એટલા માટે મનની શુદ્ધિ બહુ આવશ્યક છે. એટલા માટે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ અતિ આવશ્યક છે, જરૂરી છે. તો શ્રીમદ ભાગવતની કથાને પણ ગંગાની ઉપમામાં આવી છે, આપવામાં આવી છે. ગંગા ભગવાનથી પ્રગટ થયા છે. ભગવાનના ચરણોમાંથી ગંગાજી પ્રગટ થયા. જ્યારે ભગવાન વિષ્ણુ વિરાટ બન્યા, વામન બન્યા અને પછી વિરાટ બન્યા, ત્યારે બ્રહ્મલોકમાં ભગવાનનો એક ચરણ ગયો અને ત્યાં બ્રહ્માજીએ પોતાના કમંડળથી ભગવાનના પાદ પ્રક્ષાલન કર્યું અને એ ચરણમાંથી નીકળેલું જળ એ જ ગંગાજી. જહિપદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ અને પછી શિવ શીશ ધરી સોઈ પદ પંકજ જેહી પૂજત અજ મમ ઉરધરે કૃપાલ હરિ. એ જ ગંગા ભાગીરથી. પછી ભગવાન શંકરે જટાની અંદર એમને સમાવિષ્ટ કર્યા. તો એ ભગવાનની વિષ્ણુપદી ગંગા કહેવાય છે. એટલા માટે ગંગાજીનું બીજું નામ છે વિષ્ણુપદી ગંગા. ગંગાજીના ઘણા નામ છે. એક છે ભગીરથ લાવ્યા, એટલા માટે ભાગીરથી ગંગા. એક વિષ્ણુ ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયા, એટલા માટે વિષ્ણુપદી ગંગા. જહનુ ઋષિ એનું પાન કરી ગયા હતા રસ્તામાં. બધી કથા આવે છે ભાગવતમાં, અન્ય પુરાણોમાં પણ એની કથા છે. જહનુ ઋષિએ પછી પોતાના કાન મારફતથી એને પ્રવાહિત કરી. એટલા માટે જાહ્નવી પણ કહેવાણી. ગંગા તો છે જ, તો એ વિષ્ણુપદી ગંગા છે. જ્યારે આ કથા છે એ વિષ્ણુમુખી ગંગા છે. આ ભગવાનની શરૂઆત, આ ભાગવતની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મુખમાંથી થઈ છે. ભગવાને જ આ કથા કહી સર્વપ્રથમ બ્રહ્માજીને, અને પછી બ્રહ્માજી નારદજીએ વ્યાસજીને કહી અને વ્યાસજીનો વિસ્તાર કર્યો. એટલા માટે આજે સુખદેવજી ના માધ્યમથી આપણા સુધી આ શ્રીમદ ભાગવતની કથા પહોંચી છે. વહેતી ગંગા આવે. ફરક એટલો જ છે, પેલા ગંગાજીમાં સ્નાન કરવા માટે આપણે હરિદ્વાર જવું પડે, અને આ ફરતી આપણે એમ કહીએ કે ફિલ્ડ માર્શલની વાડીમાં, તો એ કે પરિવારમાં ત્યાં આવે તો આપણા સુધી આવે છે. આ કૃપા છે ભગવાનની. આપણે જ્યાં છીએ ત્યાં ગંગાજી આવે છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોતૃન તત્પાદ સલિલમ યથા. ભગવાનની કથા છે એ 3 લોકોને પવિત્ર કરે છે. વક્તાને તો પવિત્ર કરે જ છે. તમારું તો સૌભાગ્ય છે જ, અમારું આ પરમ સૌભાગ્ય છે કે અમને આ કથા કહેવા મળે છે. વક્તારમ, સૌથી પહેલા તો બોલવા વાળાને પવિત્ર કરે, પછી પૂછવા વાળાને, જેણે પ્રશ્ન પૂછ્યો, જેણે ઈચ્છા કરી, જેણે યત્ન કર્યો, જેના ઉપર અનુગ્રહ થયો, એ બધાને પવિત્ર કરે છે. અને પછી ત્રીજા જે લોકો અહીંયા સાંભળવા આવશે એ બધાને આ ભાગીરથી પવિત્ર કરશે. તત્પાદ સલિલમ યથા, જેમ માં ગંગા બધાને પવિત્ર કરે છે, એમ ભાગવત ભગવાન પણ બધાને પવિત્ર કરે છે. તો આવી પુણ્ય સલીલા ભાગવત ભાગીરથીમાં સ્નાન કરીએ છીએ ત્યારે જ્યારે પણ આપણે ભગવાનની કથા સાંભળીએ, આપણો સૌનો એવો આગ્રહ હતો. વેકેશનનો સમય છે, દેશ વિદેશથી બધા આવ્યા છે,
કોઈક અમેરિકાથી, કોઈક યુએઈથી, જ્યાં જ્યાં બધા હતા, બધા દિવાળી કરવા માટે આ વખતે ખાસ અહીંયા આવે. બધા પરિવારના દીકરાઓ દીકરીઓ જે દૂર દૂર છે, અમુક આવવાના હશે, એ લોકો આવી જશે. ગામ દેશ દેશાંતરથી બધા આવી જાય. બધાનો આગ્રહ એવો હતો કે ભાઈ આ તો આખો દિવસ કથા સાંભળવી એ તો શક્ય ન બને, કારણ કે નાના મોટા કામ હોય, દિવાળી ઉપર આવ્યા હોય. એટલા માટે બપોર પછી એક ટાઈમમાં આપણે બેસીએ, સવારમાં નાના મોટા કામ બધા આટોપી લઈએ અને પછી કથાનું શ્રવણ સતત કરીએ. તો એટલા માટે આજ તો પહેલો દિવસ છે, એટલા માટે ભગવાનની આપણે પોથી યાત્રાને બધું પહેલા દિવસે સવારના સમયમાં કર્યું. પણ આવતીકાલથી અને આજથી જ બપોરથી એ આપણો 7 દિવસનો જે ક્રમ છે એ અવિરત ક્રમ ચાલે. એટલા માટે જેટલો સમય અત્યારે મળે એટલું ભાગવતજી બિરાજે અને કથાનું થોડું મહાત્મ્ય ગાન આપણે કરીએ. આવો ભાવ છે આપણો. 3:30 વાગ્યાથી ફરી પાછા આપણે દરરોજ અહીંયા આવી જશું, કથાનું શ્રવણ કરીશું. કથાનું શ્રવણ કરવું બહુ જરૂરી છે, કારણ કે જુઓ, ભગવાને આપણને અમુક વસ્તુ આપી છે, પણ એનું મહત્વ આપણને ખબર નથી. મહત્વ ખબર ન પડે ત્યાં સુધી એની કઈ કિંમત નથી થતી, વેલ્યુ નથી થતી. તમને એક ઉદાહરણ આપું નાનકડું. એક ગામડામાં પટેલનો મોટા ફળિયા હોય, મોટા મોટા ડેલા હોય. એક બાજુ ભેહું બાંધવાની ગમાણ હોય, એક બાજુ આમ ટ્રેક્ટર બધા પડ્યા રહેતા હોય, અને મોટું બધું ફળિયું, અને આમ લાઈનમાં 6-7 રૂમ હોય. એકમાં પાલો ભર્યો હોય, એકમાં કપાસ ભર્યો હોય. આવું જ હોય ને? હું એમ જ મોટો થયો છું એટલે મને ખબર છે. એમાં એક રૂમ હોય, સાહેબને ભાડે આપ્યો હોય, અને એમાં અમે રહેતા. અમારા પિતાજી ત્યાં નોકરી કરતા, તોરી ગામમાં, ગુમટાની બાજુમાં છે. એટલે આ બધી ખબર છે. આ બધું જોઈને ગાડું જ્યારે ધોહેરામાંથી આમ ઊંચું કરે ને બળદને જ્યારે આમ છોડવાનું હોય ને ત્યારે નીચે પાછળ ટીંગાઈ જાય છોકરાઓ. એમાં અમે ટીંગાતા. એટલે ભલે આમ ખેતી ઓમ નથી કરી, પણ આમ મોટા તો એમાં જ થયા છે. એટલે બિલકુલ એવું પટેલનું એક ફળિયું, અને એમાં લાદીમાં એક પેલું સાંભેલું રાખવાની જગ્યા હોય. એમાં એક પથ્થર હોય, પડ્યો હોય, ચટણી વાટવાનો ચટણીઓ પથ્થર પડ્યો હોય. તો આવો એક પથ્થર હતો. અને સુરતથી એક દિવસ એક મહેમાન આવ્યા. આ ઘટના ઘટેલી છે એક ગામમાં, ત્યાંની વાત કરું છું. મહેમાન આવ્યા અને ચા પાણી પીધા, 9 વર્ષ હતું, રામ રામ કર્યા, અને પછી અચાનક ઓલો ચટણીઓ પથ્થર હતો ત્યાં નજર પડી. અને મહેમાન જે આવ્યા હતા એ સુરતમાં હીરાના બહુ મોટા વેપારી, વર્ષોથી આ જ ફિલ્ડમાં કામ કરતા હતા. અને અચાનક એનું ધ્યાન પેલા પથ્થર ઉપર પડ્યું. એટલે છોકરાને કીધું, બેટા ઓલો પથ્થર લાવ. પથ્થર જોયો, નિરખીને જોયો, અને પછી જે માલિક હતા ઘરના એને બોલાવ્યા, જેનું આ ઘર હતું. કહ્યું કે આ ક્યાંથી લઈ આવ્યા? એવું કે ક્યાંયથી નથી લઈ આવ્યા, આ તો છે અમારી પાસે. ક્યારથી છે? બોલે પેઢીઓથી છે, અમે નાના હતા તઈ આનાથી જ રમતા, પેઢીઓથી આ અમારી પાસે જ છે. કેમ, કઈ વિશિષ્ટ છે? અરે વિશિષ્ટ નહીં, રેર છે, રેર ઓફ રેર. આ ક્યાંય મળતો નથી એવો દુર્લભ હીરો છે, તમારી પાસે આવ્યો ક્યાંથી? મને આશ્ચર્ય એ વાતનું છે. શું વાત કરો છો? કેટલોક મોંઘો છે કિંમત? બોલે કરોડોમાં કિંમત થાય આની. દુનિયામાં મળતો નથી આ હીરો, કોહિનૂરની જેમ. આવા બહુ હોય નહીં, તમારી પાસે છે એ જ મહત્વની વાત છે. પછી તો પણ આને તરાશવો પડે અને બરાબર મશીનમાં લઈ જવો પડે, ને ત્યારે પછી એને માર્કેટમાં મૂકો તો કરોડોમાંની કિંમત થાય. એવું છે? લાવો લાવો લાવો. પછી તો મહેમાન જતા રહ્યા. પછી તમને એવું લાગે છે કે બીજે દિવસે અહીંયા ખાંડણિયામાં પડ્યો હશે? પછી તો સરસ મજાના રેશમના કપડામાં, જેમ ઠાકોરજીને આપણે ઠાકોરજી કરતાંય વધારે, ઠાકોરજીને તો આપણે મંદિરમાં રાખીએ છીએ, આને તો તિજોરી ક્યાંક સેફ. સંદીપભાઈ, તમારા ઘરે કોઈક સારી તિજોરી હોય તો એમાં અમારે એક વસ્તુ મૂકવી છે, અથવા તો લોકરમાં ક્યાંક. પછી છોકરાઓ બીજે દિવસે ભલે ગોતતા કે ઓલો પથ્થર ક્યાં ગયો, દરરોજ અમે એનાથી રમતા, ઈ પથ્થર નથી ભાઈ, હવે નો મળે. શું કામ? હતો જ, એ ક્યાંય નથી ખોવાવાનો. પેઢીઓથી એનાથી રમતા હતા, કોઈ ચોરી નથી કરવાનો. તો કેમ હવે અચાનક ગાયબ થઈ ગયો? ક્યાં ગયો? આજ દિવસ સુધી એનું મહાત્મ્ય આપણને ખબર નથી. હવે એની મહાત્મ્ય ખબર પડી, એટલા માટે આપણને એની કિંમત, વેલ્યુ સમજાણી, એટલા માટે આપણે એને સાચવીને રાખી દઈએ, ખોવાઈ ન જાય, ચોરી ન થઈ જાય.
એટલા માટે શ્રીમદ ભાગવતનું પહેલા દિવસે મહાત્મ્ય ગાન. જ્યાં સુધી કોઈ વસ્તુની કિંમત આપણને ન સમજાય ત્યાં સુધી આપણને એના પ્રત્યે મહત્વ બુદ્ધિ નથી થતી. એ મહત્વ બુદ્ધિ થાય એટલા માટે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. દુર્લભ વસ્તુ છે, આમને આપી દઈએ તો આની પહેલા કદાચ કોઈક આવ્યો હોત તો એ કદાચ કોઈ માંગ્યો હોત તો આપી દે, પણ હવે નહીં આપે એ હીરો કોઈને, કારણ કે હવે મહત્વ એની વેલ્યુ સમજાણી. એમ આપણને અનેક જન્મના પુણ્ય પછી આ વસ્તુ આપણને મળી છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય હિતદોદયતે વિવેકઃ. અનેક જન્મના પુણ્યને કારણે આપણને આ શ્રીમદ ભાગવતની કથા પ્રાપ્ત થઈ છે. એટલા માટે આવો શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય ગાન. જો આપણને બધાને દ્રષ્ટિ મળી છે, ભગવાને બધાને વિઝન આપ્યું છે, બધાને આંખ આપી છે, પણ દ્રષ્ટિ બધા પાસે નથી. આ દ્રષ્ટિ કેળવાય એટલા માટે ભાગવતની કથા છે. અત્યારે તમે જે દ્રષ્ટિ લઈને બેઠા છો એ દ્રષ્ટિ ભેદ થઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે. અત્યારે ખાલી આંખથી તમે જુઓ છો, પછી તમે દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિથી તમે એક કથાને જોશો. ઘણા લોકો એમ કહેતા હોય કે શા માટે આટલા બધા ખર્ચા કરવાના, 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જશે 7 દિવસમાં, શું કામ? એના કરતાં તો ક્યાંક ફોરેનની ટૂર થઈ જાય. પણ એ 3 જણાની થાય કે 5 જણાની થાય, પણ આમાં તો પેઢીઓનું કલ્યાણ થઈ જાય. તમને ખબર છે? કોઈ એમ કહે ને કે આવો ખર્ચો શા માટે, તો એમ કહેવાનું કે એ ફોરેનની ટ્રીપ કદાચ એક વખત થાય, બીજા વર્ષે પાછી કરવી પડે. થાય ખરા આટલા પૈસામાં, અને એ તો દર વર્ષે આપણે કરવાના જ છે. અને ઠાકોરજીની કૃપા એવી વરસશે કે જેના આંગણે એક વખત ભાગવતજી બિરાજી જાય પછી તો લક્ષ્મીજીની કૃપા થાય ને. કારણ કે લક્ષ્મીજી તો વિષ્ણુ પ્રિયા છે, ઠાકોરજીના શ્રી. એટલા માટે ભગવાન હોય ને ત્યાં તો લક્ષ્મીજી આવે જ, એટલે ભગવાન બહુ સારું આપશે. પણ ઠાકોરજી જલ્દી નથી આવતા, એટલા માટે ઠાકોરજી આજે પધાર્યા છે. અનેક જન્મના પૂર્વજોના પુણ્યો હશે ત્યારે ભાગવત ભગવાન આપણા ઘરે પધાર્યા છે. આમ તો એવું કહેવાય છે જનરલી કે પિતૃઓની મુક્તિ માટે શ્રીમદ ભાગવતની કથા થાય. ભાગવતજીમાં લખ્યું પણ છે મહાત્મ્યમાં. પણ મને એ વાતનો આનંદ છે. મને સંદીપભાઈએ કહ્યું કે મહારાજ શાસ્ત્રીજી, આમ તો મારા મિત્ર છે, પણ જ્યારે કથાની વાત હોય ત્યારે મહારાજ ને શાસ્ત્રીજી એવા શબ્દો વાપરે કે શાસ્ત્રીજી એક પ્રશ્ન હતો. મેં કીધું બોલો ને. બોલે અમારે 3 પરિવારમાં આમ પિતૃઓ માટે કરાવી કે એવું કાંઈ અમારે છે નહીં. મેં કીધું તો એ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા કહેવાય, તોય તમે કરાવો છો. એ તો સાચી કૃપા છે. પિતૃઓ માટે તો છે જ. એ તસ્માદ અપરં, કારણ કે શરૂઆતમાં આપણે બપોર પછીની કથામાં જોશું ધુંધુકારી જેવા પ્રેતની પણ મુક્તિ થાય છે. ગયા શ્રાદ્ધ શતે ના આપે મુક્તિર્મે ન ભવિષ્યતિ. પણ અહીંયા તો એટલા માટે મારા પૂજ્ય ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે એ તો ઠીક છે, આપણે પિતૃઓને માટે કરીએ, પિતૃઓને યાદ પણ કરવા જોઈએ, પ્રસંગોપાત આપણે પિતૃઓને યાદ પણ કરવા જોઈએ. પણ સાચી વાત તો એ છે કે જ્યારે પિતૃઓ મુક્ત થાય છે ને ત્યારે જ આપણને આવો સદવિચાર આવે છે, અને પછી આપણે આ કથા કરી શકીએ છીએ એના આશીર્વાદથી. એની મુક્તિ કરવાવાળા આપણે કોણ હતા? એ તો એના કર્મોથી મુક્ત થાય. આપણે બધા આપણા કર્મોથી મુક્ત થાય, પણ આપણા પૂર્વજોના કર્મો સારા હોય તો એની સંતતિ, એની પેઢીઓમાં આવા સારા વિચારો આવે અને સત્સંગ કરે. તમને ખબર છે આ નાના નાના બાળકો જે કથાનું શ્રવણ કરી રહ્યા છે એના સંસ્કાર, એના સૂક્ષ્મ જે મન છે એની અંદર આના જે સંસ્કારો પડશે ને એ તમારી આગળની કેટલી પેઢીઓ સુધી ચાલશે. એ વારસો જે છે ને એ 10 લાખ રૂપિયામાં તમને વેચાતો નહીં મળે ક્યાંયથી. એ માત્ર ને માત્ર આ જ્ઞાન યજ્ઞથી જ શક્ય છે. એટલા માટે આવા પ્રકલ્પ વૈષ્ણવો કરતા હોય છે, આવા મનોરથ વૈષ્ણવો કરતા હોય છે. તો દ્રષ્ટિ બદલાય એટલા માટે કથા છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ઠાકોરજી તમે અમારા ઘરે પધાર્યા છો તો હવે અમારા ઉપર એવો અનુગ્રહ પણ કરજો કે જેથી કરીને અમે 7 દિવસ સુધી જેવું વ્રત થઈ શકે એવું વ્રત લઈ અને અમે કથા કરીએ. બોલો કોણ કેવું વ્રત લેવાના છો એ આપણે આજે જ નક્કી કરી લઈએ. પછી કથા શરૂ થાય બપોર પછી કથા સિવાય બીજી કાંઈ વાત નહીં. પછી આપણે મન આવે, મોજ આવે ત્યારે આપણે ઊભા થઈને નાચવાની તમને છૂટ. બરાબર, સંકીર્તન, હરિનામનું સંકીર્તન, રાસ ગરબા રમજો, બધું કરજો, પણ નિયમ જે લેવાના છે અત્યારે નક્કી કરી લેવા પડે.
શરૂઆતમાં તો મને પૂછ્યું હતું, મેં જે કહેવાનું હતું એ કહી દીધું જ. તમે બધા પાળી પણ લીધા હશે. બપોર પછીની કથામાં પણ અમુક વ્રત નિયમો આવશે, પણ એક વ્રત મહત્વનું છે, સૌથી મહત્વનું, કળિયુગમાં ખાસ 21મી સદીમાં 2025માં. એ વ્રતનું નામ છે મોબાઈલ વ્રત. બધા હાથ ઊંચો કરો અને મોબાઈલ વ્રત લઈ અને અમે આખી કથાનું શ્રવણ કરશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. હવે તમારા જેટલા વોટ્સઅપના ગ્રુપ છે બધા જ વોટ્સઅપના ગ્રુપમાં લોકેશન મૂકી દેજો, કથાનો સમય મૂકી દેજો અને સ્ટેટસમાં મૂકી દેજો કે આ સમયથી આ સમયમાં ફોન નહીં ઉપડે. આ લોકેશન ઉપર આવી જાજો, નીચે ચા પાણી રાખેલા છે સીધું. અને મામા, માસી, ફઈ, ફુવા, ભાભી, જમાઈ, દીકરીઓ, જે કોઈને પણ આવવું હોય ને એ કથા દરમિયાન જો આવે ને તો એનું આસન ત્યાં હોય, ઘણી જગ્યા હશે, આવીને બેસી જશે. કોઈ ઊભા નહીં થાય, કોઈ હામુય જોહે નહીં. ઠાકોરજીનું મનમાં સ્મરણ અને કથાનું શ્રવણ. કથા પૂરી થાય પછી તમે તારે એના પગ ધોવાની છૂટ. બરાબર. અને ફોનમાં કહી દેજો કે ભાઈ જો તમે આવો ત્યારે મારા કથામાં બહુ સ્ટ્રિક્ટ છે, એમ કહેજો ને, એમ કહેજો બહુ સ્ટ્રિક્ટ છે શાસ્ત્રીજી. એમ નહીં કહેતા ખાવ સરળ છે, નકર સીધા અહીંયા આવશે. બહુ સ્ટ્રિક્ટ છે, પણ કથા સાંભળવાની એ તમને મજા આવશે જ, એ કહેજો. પાપ પણ લાગે જ્યારે કથા શ્રવણ થતું હોય ત્યારે, જો તમે ઊભા થાવ ને. અને હા, જેને ગોઠણની તકલીફ હોય ને એ જ ઉપર બેસશે. ઉપર બેઠા છે હું સમજીશ કે એ લોકોને ઠાકોરજીએ થોડીક એના ઉપર મતલબ કઠોર કૃપા કરેલી છે. ગોઠણની તકલીફ છે એટલા માટે એમને બિચારાને ઉપર બેસવું પડે છે. અત્યારે ઊભા નહીં થતા કોઈ, અત્યારે બેઠા છે, આમનામ બેઠા રહ્યો. પણ બપોર પછીની વાત છે. બપોર પછીથી આપણે જ્યારે કથાનું શ્રવણ કરીએ ત્યારે જેને તકલીફ હોય ગોઠણની એ લોકો જ ઉપર બેસશે, કારણ કે નીચે બેસી અને કથા શ્રવણનું મહાત્મ્ય છે. અને આપણી પાસે આટલી બધી જગ્યા છે. એવું જરૂર પડશે તો હજી ખુરશીઓને આપણે પાછળ જવા દેશું. સોફાઓમાં તો મહેમાનો અને વડીલો જે અમુક હોય ને એ તમને ખબર છે કોણે બેસવાનું, બાકી ખુરશીઓ છે. તો મોબાઈલ વ્રત લઈને આપણે કથાનું શ્રવણ કરશું. બને ત્યાં સુધી મોબાઈલને સ્વિચ ઓફ જ કરી દેવાનો. અને કથા પૂરી થાય પછી આપણે પ્રસાદી લઈને જવાનું. કોઈ વ્યસન નહીં કરવાનું કથા દરમિયાન. મોઢામાં માવો આમ તો કોઈને હોય જ નહીં વૈષ્ણવોને, પણ છતાંય જો કોઈને હોય તો આ બધા નિયમો છે, મારે કેવા જરૂરી છે. મારા વહાલા વૈષ્ણવો, હું ન કહું તો હું પાપમાં પડું, એટલા માટે મારે કેવું પડે. પછી તમારી ઉપર. જો તમને એવું હોય તો ધીમે ધીમે ઠાકોરજીને એ પણ મનોરથ કરજો. અને હા, તમને જે કોઈ પણ સંકલ્પ હોય, તમારી જે કોઈ અધૂરી ઈચ્છા હોય ને એ બધી મનમાં સંકલ્પ કરજો. અને આ હમણાં સંકીર્તન થાય ને ત્યારે ઠાકોરજીને આપણે સંક્ષિપ્ત આરતી પણ આજે કરશું. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન મારો આ સંકલ્પ છે, મારી આ ઈચ્છા છે, આ મનોરથ છે, એને તમે પૂરો કરજો. હું તમારી 7 દિવસની કથા સાંભળું, એના ફળ સ્વરૂપે ઠાકોરજી તમારી ઈચ્છા પૂરી કરશે, જરૂર કરશે. વિશ્વાસ રાખજો. શ્રદ્ધા અને વિશ્વાસથી જો શ્રવણ કરશો 7 દિવસ તો ઠાકોરજી, તમને એમ થતું હોય કે મારું આ વ્યસન નથી જતું, મારે મૂકવું છે, પણ તમે વ્યસન મારું જતું હોય એવો સંકલ્પ કરશો ને તો એ વ્યસન તો શું, ઠાકોરજી આપણને જન્મ જન્માંતરના બંધનમાંથી પણ મુક્ત કરી શકે છે. તો નાનું મોટું વ્યસન તો શું. એટલે જે ઈચ્છા કરશો, આ તો કલ્પ વૃક્ષ છે, તમે અહીંયા જેવી ઈચ્છા કરશો એ ફળશે. તમને કોઈ પ્રશ્નો હોય મનમાં તો એ પ્રશ્નો પણ તમે નોટ કરી રાખજો. તમારી પાસે નોટબુક હોય તો કથા દરમિયાન પણ તમને એવી મહત્વની કોઈ વાત લાગે તો એને ક્યાંક ક્યાંક નોટ કરતા જાજો. કારણ કે કથા આપણે 7 દિવસ સાંભળશું પછી વળી પાછું ભૂલાઈ જાય. શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ એવું આવશે કે શ્રવણ ઉપરાંત મનન પણ કરવું જરૂરી છે, તો ભાગવત સાંભળવાનું પૂરું ફળ મળે છે. જ્યારે કથા પૂરી થાય ત્યારે મનન કરવાનું છે. અને જો તમારી પાસે એવા મુદ્દાઓ લખેલા હોય ને તો એ લખી લેવાના. કઈ પ્રશ્ન હોય તો પ્રશ્નો પણ લખી લેવાના. પૂછતા નહીં. હમણાં મને તમે લખી રાખજો. ચિઠ્ઠી કઈ હોય એમાં તો ચિઠ્ઠીમાં લખીને રાખજો તમારે જે પ્રશ્ન પૂછવા છે, અને ચિઠ્ઠીને વાળી અને પાકીટમાં મૂકી દેજો. કૃષ્ણ જન્મ થાય ત્યાં સુધી તમારું તપ પાકશે. અને પછી
એ ચિઠ્ઠીમાં જે પ્રશ્ન છે એનું સમાધાન થઈ ગયું હોય તો ઠીક છે, નહીતર પછી એ ચિઠ્ઠી મને આપજો. બરાબર? આ એક સાયન્સ છે, સાયન્ટિફિકલી હું તમને કહું છું. બરાબર? પછી આપણે આગળની કથામાં જોશું. આવો પ્રેમ અને ભાવથી ભગવાનનું શ્રવણ કરીએ, હરિનામ સંકીર્તન કરીએ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ. જય જય રાધે રાધે શ્યામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ. જય જય રાધે રાધે શ્યામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ. જય જય રાધે રાધે શ્યામ. ભોલે ભાગવત ભગવાન કી જય. શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ત્રણ વખત હાથ ઉપર કરીને જય જય શ્રી રાધે. 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 બોલે શ્રી વૃંદાવન બિહારી લાલ. લાલ કી જય. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरे.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलैः शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे अस्तु प्रक्षाल्यञ्जलो पुष्पाज्ञादाय हरि ओम ભગવાનને ભાવમય જંત દેવ બે હાથ જોડી પ્રાર્થના કરો બધાય. પુષ્પાંજલિ અર્પણ કરીએ ભગવાનને. કમ મહિમાનઃ સજંત ચત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ. ઓમ પૂર્વોશ પુરાણ પુરુષોત્તમ વાંગ્મય સ્વરૂપાય શ્રીમદ ભાગવતાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમઃ. પ્રાર્થના પૂર્વક હૃદય પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. નમસ્કરોમિ અથ પ્રદક્ષિણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.